મિત્રો આપણે આના પહેલા ઇન્ડેક્સ નંબર્સ એટલે કે સૂચકાંક જોયો, જેને ભાવ વધારાનો અથવા ફુગાવાનો આંક પણ કહે છે, જેમાં આપણે અલગ અલગ રીતો શીખ્યા. ભારિત સરેરાશની રીત ગણો, કૌટુંબિક અંદાજપત્ર કહેવાય, કુલ ખર્ચ કહેવાય, લાસ્પેયરની રીત, પાશે, ફિશર, આ બધા પ્રકારની અલગ અલગ રીતો આપણે જોઈ. એટલે કે પહેલા ચેપ્ટરનો સંબંધ એ ફક્ત બે ચલ વચ્ચેનો જોવા મળ્યો, જેમ કે કોઈ પણ વસ્તુનો ભાવ અને એ વસ્તુમાં આપણને ખરીદવા મળતો જથ્થો, યાની કે પી અને ક્યુ વચ્ચેના સંબંધથી એ ચેપ્ટર બન્યું હતું. થોડુંક આગળ વિચારીએ. તમે 11th ઇકોનોમિક્સમાં ભણ્યા છો, યાદ કરો પેલો માંગનો નિયમ અને પુરવઠાનો નિયમ. તમને એવું યાદ પણ હશે કે તમે જ્યારે માંગને ઇંગ્લિશમાં ડિમાન્ડ કહો છો, એવી જ રીતે પુરવઠાને ઇંગ્લિશમાં સપ્લાય કહો છો. ડિમાન્ડ અને સપ્લાય એટલે કે માંગ અને પુરવઠા પર સ્વાભાવિક રીતે અસર શેની વધારે થાય છે તમે ભણ્યા છો, તો એની કિંમતની એટલે કે પ્રાઇસની. શું માંગનો નિયમ થોડો યાદ કરી જુઓ તો આવું કંઈક વાક્ય સાચું છે કે પેલા અન્ય પરિબળો જો સ્થિર રહેશે તો વસ્તુની કિંમત વધશે, એટલે કે પ્રાઇસ જો વધી તો એની બજાર માંગ થોડી ઘટશે. યાદ આવ્યું? થોડું જુઓ તો આવું કંઈક ભણ્યા હતા કે જો વસ્તુની પ્રાઇસમાં વધારો થયો તો એ વસ્તુની ડિમાન્ડમાં શું થશે, એટલે કે માંગમાં શું થશે? ઘટાડો. રાઈટ? આ એક નેચરલ રિએક્શન છે કે વસ્તુ જેટલી મોંઘી થતી જાય એટલી એની બજાર માંગમાં ઘટાડો થશે, કારણ કે એ વસ્તુ પોસાય તેવો વર્ગ અથવા એવી આવક ધરાવતો વર્ગ ઓછો થશે. લોકોને પહેલા કરતાં વસ્તુ મોંઘી લાગશે એટલે એની ખરીદી કરવાનું ટાળશે. ચેક કરજો, જો આ સંબંધ તમે જુઓ તો એની બાજુમાં જે લખું છું એ પણ તમને શ્યોર યાદ હશે કે આ કિંમત વધી અને માંગ ઘટી, તો આને આપણે વિરુદ્ધ અથવા કયા સંબંધના નામથી બોલાવ્યા હતા? વ્યસ્ત સંબંધ. યાદ આવ્યું? જેને આપણે ઇન્વર્સ રિલેશનશિપ કહીએ છીએ. વ્યસ્ત સંબંધ એટલે કે એ નેગેટિવ રિલેશનશિપ છે. સાદી ભાષામાં ઋણ સંબંધ છે, એટલે કે એકમાં વધારો થાય છે તો બીજામાં ઘટાડો. થોડુંક આનાથી રિવર્સ વિચારી જોઈએ કે જો કદાચ પ્રાઇસ ઘટી જાય છે તો અમુક જરૂરી વસ્તુઓની માંગ પાછી વધી પણ જાય છે. આ પણ એક પ્રકારનો કયો સંબંધ છે? વ્યસ્ત એટલે કે વિરુદ્ધ જ છે. એક ઘટે અને બીજું વધે તો એ પણ એ ઋણ જ સંબંધ પ્રસ્થાપિત કરે, કારણ કે બંનેની દિશા વિરુદ્ધ છે. રાઈટ? પણ આ વાત છે માંગની, પણ તમને પુરવઠો પણ યાદ તો છે જ. તો પુરવઠામાં આનાથી ક્યાંક જુદું હતું. યાદ કરો કે પ્રાઇસ વધે તો વેપારીઓ તરફથી એ વસ્તુઓનો પુરવઠો એટલે કે જથ્થામાંથી જે પુરવઠો મળવાનો આગળ એ વેચાણ પાત્ર પુરવઠો વધતો જાય છે. ઉત્પાદનમાંથી જથ્થો, જથ્થામાંથી પુરવઠો. યાદ આવે છે? તો પ્રાઇસ વધશે તો વેપારીઓને એ વસ્તુ વેચવા માટે વધુ પ્રોત્સાહન મળશે, કારણ કે એમાં કદાચ નફાકારકતામાં વધારો પણ થશે. તો પ્રાઇસ વધતાની સાથે ડિમાન્ડ પણ શું થાય છે? વધે છે. નજર કરજો, વધારો તો અહીં ઘટાડો એટલે વ્યસ્ત, ઘટાડો તો અહીં વધારો તો વ્યસ્ત. પણ પ્રાઇસ વધે અને ડિમાન્ડ પણ વધે તો આ કયા નિયમ પ્રમાણે ચાલો છો? પુરવઠાનો, જેને આપણે વ્યસ્તને બદલે સવળો અથવા સીધો સંબંધ કહીએ છીએ. યાદ કરો, વ્યસ્ત નહીં, સીધો. એટલે કે બંનેની દિશા એક સરખી છે. જો આ દિશા એક સરખી જાય તો એને આપણે ધન સંબંધથી બોલાવીએ છીએ. યાદ કરો, માંગ રેખા અને પુરવઠા રેખાના ઢાળ ઋણ અને ધન હતા. ચેક કરો, એવી જ રીતે જો વસ્તુની પ્રાઇસ ઘટે તો વેપારીને વસ્તુની વેચાણ કરવાની ક્ષમતા પણ ઘટે. પણ જો પ્રાઇસ વધે ને જો આપણે ડિમાન્ડની વાત કરતા હોઈએ કે માંગ પર અસર પડશે, તો આપણે અહીંયા ડિમાન્ડ ખસેડીને વેપારી માટે શું બનાવવો પડે? પુરવઠો. તો જ આ સાચું પડે. ડિમાન્ડ માટે જે સાચું છે પુરવઠા માટે સાચું ન હોઈ શકે. સો પ્રાઇસ વધે તો પુરવઠો વધે. એવી જ રીતે પ્રાઇસ ઘટે તો પુરવઠો ઘટે પણ ખરો. યાની કે તમે અહીં સુધી માંગ પર છો અને અહીંથી ફેરફાર કરીને શેમાં આવી ગયા? પુરવઠા પર. જો અહીંયા ડિમાન્ડ રાખીશ તો એ સીધો સંબંધ સાબિત નહીં થાય, એટલે ધ્યાન રાખજો. તો પ્રાઇસ ઘટે તો પાછું સપ્લાય ઘટે છે, એટલે બંનેની દિશા સરખી જ છે, માટે આ પણ એક સીધો જ સંબંધ છે જેનો ઢાળ પણ ધન બનશે. યાદ કરી લઈએ, આવું તમે ઇકોનોમિક્સમાં શીખ્યા હતા. હવે આ જ બેઝનો થોડો ઉપયોગ કરીએ એક સરળ વસ્તુ સમજવા માટે કે જ્યારે આપણે નક્કી કર્યું કે પ્રાઇસ અને ડિમાન્ડ એટલે કે કિંમત અને માંગ વચ્ચે સંબંધ છે, એવી રીતે કિંમત અને પુરવઠા વચ્ચે પણ સંબંધ છે.
જો આ બંને વચ્ચે સંબંધ હોય તો આપણે બે એકમો વચ્ચેનો સંબંધ માપ્યો કહેવાય. બે કે તેથી વધુ ચલ વચ્ચે કે બે તેથી વધુ સંખ્યાઓ વચ્ચે જે સંબંધ છે એ બે સંખ્યાથી વધારે હોવાને કારણે એનું નામ પડ્યું છે સહસંબંધ. સહ એટલે સાથે, સંબંધ એટલે કે બે કે તેથી વધુ સંખ્યાઓ વચ્ચે દિશાઓ વધવા ઘટવાનો સંબંધ. સહસંબંધ ધ્યાનથી, જેને ઇંગ્લિશમાં કોરિલેશન તરીકે ઓળખવામાં આવે છે. સહ કો યાદ કરો, સહકારી એટલે આપણે કહીએ છીએ કોઓપરેટિવ. તો સહસંબંધ એટલે કે કોરિલેશન, અને જો આ સંબંધ સીધી રેખામાં બને તો એને કહેવામાં આવે છે સુરેખ, યાની કે સીધી રેખામાં બનતો સંબંધ. યાદ કરો, રાઈટ? ઘણા એવું કે સર રેખા કઈ સીધી નથી. એ રેખાની વાત નથી, ધ્યાનથી જોજો. આ સુરેખ એટલે કે સીધી રેખામાં દોરાતા આલેખ પરની રેખાની વાત છે. સુરેખ જેને લાઈનમાં આવતો સંબંધ કહીએ છીએ, જેને લિનિયર તરીકે ઓળખાય છે ઇંગ્લિશમાં. ઇંગ્લિશમાં એને કહે છે લિનિયર કોરિલેશન, કે જેનાથી સંબંધ કિંમત માંગ પુરવઠા વચ્ચે જોડીએ તો એ બિંદુઓ જો આલેખમાં રજૂ કરીએ, યાદ છે ને આલેખ આપણા કયા અક્ષ? કરેક્ટ, એક્સ અને વાય અક્ષ વાળા આલેખ. તમે આની પણ ઇનફ પ્રેક્ટિસ પહેલા કરી ચૂક્યા છો. જો યાદ આવતું હોય તો એક્સ અને એક્સ ડેશ વાળો અક્ષ અને વાય ડેશ વાળો અક્ષ. આ આલેખમાં જો તમે કિંમત અને તેની માંગ અથવા કિંમત અને તેનો પુરવઠો, જો આ સંખ્યાઓ તમે અહીંયા ગોઠવતા જાઓ તો અલગ અલગ બિંદુઓ મળે છે. યાદ આવે છે? અને એ બિંદુઓને જોડીને આપણને રેખા મળે છે. એટલે સુરેખ સહસંબંધમાં પહેલી મેથડ તરીકે જાણીતી છે રીત આલેખની રીત. ક્લિયર? અને જો તમે ટાઇટલ વાંચ્યું છે સુરેખ સહસંબંધ, તો ધ્યાનથી જોજો. આ છે આપણું સ્ટેટિસ્ટિક્સનું ચેપ્ટર નંબર 2, યાની કે બીજું ચેપ્ટર, સુરેખ સહસંબંધ. ઇંગ્લિશમાં એને કહેવાય છે લિનિયર કોરિલેશન. ધ્યાનથી જોજો. આ જે પૂર્વ ભૂમિકા આપણે વિચારી એ તમારા અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સના બેકગ્રાઉન્ડથી સમજી હતી. હવે આપણે એને ધીમે ધીમે આંકડાશાસ્ત્રમાં ફેરવીએ તો જે આલેખ આપણે પહેલા શીખ્યા છે, એટલે કે તમારા ફેવરેટ ગ્રાફ્સ, તો એ જે ગ્રાફ્સ તમે પહેલા શીખ્યા છો એની પ્રથમ રીત, જો કે બોર્ડની એક્ઝામિનેશનમાં ગ્રાફને બહુ જ નિમ્ન પ્રાથમિકતા આપેલી છે, એટલે કે મોટાભાગે ગ્રાફ બેઝડ ક્વેશ્ચન ઇકોનોમિક્સમાં અને સ્ટેટિસ્ટિક્સમાં ઓછા મૂક્યા છે. સાધારણ રીતે વિશ્લેષણની રીતે ઇકોનોમિક્સમાં એક ફરજિયાત ગ્રાફ પૂછી શકે છે, પણ સ્ટેટિસ્ટિક્સમાં મોટા ભાગે ગ્રાફની ગણતરીવાળા ક્વેશ્ચનને બોર્ડમાં અવોઇડ કરવામાં આવે છે. એટલે કે પેપર ફોર્મેટમાં એમણે આ પ્રકારના ક્વેશ્ચન્સની પ્રાથમિકતા નથી રાખી. સાદી ભાષામાં કહું તો બોર્ડમાં મોટા ભાગે ગ્રાફના બેઝનો ક્વેશ્ચન પૂછતા નથી. પણ આપણે એનો કોન્સેપ્ટ થોડો ક્લિયર કરી રાખીએ કે કદાચ આપણને ક્યાંક એની જરૂર પડે તો આપણે એને સમજાવી શકીએ. રાઈટ? જોજો જરા ધ્યાનથી, એક પોઈન્ટ સમજાવું છું. તો આવી રીતે કિંમત વધી, માંગ ઘટી, કિંમત વધી, પુરવઠો વધ્યો. આ વ્યસ્ત સંબંધ અને આ સીધો સંબંધ. એટલે આને આપણે નેગેટિવ અને પોઝિટિવ સંબંધ તરીકે ઓળખીએ છીએ. હવે આ સંબંધને જો મારે કોઈ આલેખથી સમજાવવો હોય તો સ્વાભાવિક છે મારે અમુક સંખ્યાઓ ધારવી પડે અને એ સંખ્યાઓ ક્યાંક મારે મૂકવી પડે. એ સંખ્યાઓ જો મૂકી દઉં અને એ સંખ્યા મૂકીને હું આલેખમાં રજૂ કરું એક્સ અક્ષ અને વાય અક્ષ પર, તો એક સીધી પદ્ધતિ મુજબ એને આપણે આલેખ અથવા તો ગ્રાફિકલ મેથડ કહીશું. આમાં એટલે કે સુરેખ સહસંબંધમાં ગ્રાફની રીતને સરસ નામ આપવામાં આવ્યું છે. ધ્યાનથી વાંચજો મિત્રો. આનું નામ છે વિકિરણ આકૃતિની રીત. વિકિરણ એટલે સંખ્યાઓ જ્યાં આડી અવળી અથવા કોઈ પણ ગણતરી વગરની મૂકવામાં આવી હોય, જેને કહેવાય છે વિકિરણ આકૃતિ. ચેક કરજો, આ પહેલી રીતમાં એકદમ સામાન્ય સમજૂતી છે જે તમે 11th માં પણ થોડી થોડી જોઈ હતી. યાદ કરો. જુઓ તો આ આલેખ માટે મારી પાસે અમુક ડેટા કે આંકડા ઉપલબ્ધ હોય અને મારે એને આલેખમાં રજૂ કરવા હોય તો આવું કંઈક કહી શકાય કે જોજો કોઈક એક કાલ્પનિક વાત કરીએ કે વસ્તુની એક તરફ લઈ લઈએ કિંમત અને એક બાજુ લઈ લઈએ વસ્તુની માંગ. તમે હવે અનુસૂચિ કે આકૃતિનો ઉપયોગ 11th માં પણ કર્યો છે. કિંમત, તમને ખબર છે નિયમ શું કહે છે? ભાઈ કિંમત વધતી જશે તો માંગ પાછી ઘટતી જશે. તો આપણે એક સીધો સંબંધ બનાવવાનો ટ્રાય કરીએ કે શું મળી શકે છે આમાંથી. ધારો કે વસ્તુની કિંમત છે 1 રૂપિયા
પછી એની કિંમત વધીને થઈ ગઈ 2 રૂપિયા, પછી કિંમત વધીને થઈ 3 રૂપિયા, પછી 4 રૂપિયા, ક્રમશઃ 1 રૂપિયો ભાવ વધતો ગયો. હવે સ્વાભાવિક છે, જો 1 રૂપિયો ભાવ વધતો જાય તો માંગમાં પાછો નિયમ કયો કામ કરે? કિંમત વધે તો પાછી માંગ ઘટશે. તો આપણે થોડું રિવર્સ ઓર્ડર વિચારીએ કે ભાઈ પહેલા 1 રૂપિયાનો ભાવ હતો તો બજારમાં 400 એકમની માંગ હતી, કાલ્પનિક છે, જસ્ટ ધારીને. અને પછી 2 રૂપિયા ભાવ થયો એટલે માંગ ઘટી ગઈ, 300 થઈ ગઈ, પછી 200 થઈ ગઈ, પછી માત્ર 100 રહી ગઈ. જોતા જાઓ છો તો કિંમત વધતી જાય છે અને માંગ ઘટતી જાય છે. હવે મારે એને આલેખમાં રજૂ કરવું હોય તો પહેલા મારે કોઈકને x બનાવવો પડશે, કોઈકને y અક્ષ બનાવવો પડશે. તમને ખબર છે શું કરશો? બોલો. તમે 11th માં પણ એને ગોઠવ્યું છે. અરે સ્ટેટિસ્ટિક્સ માં તો આલેખના આધારિત તમે એક ચેપ્ટર પણ શીખ્યા છો અલગ અલગ પ્રકારના આલેખનું, રાઈટ? તો ચેક કરજો. કિંમત અને માંગને આપણે એડજસ્ટ કરીએ તો x અક્ષ પર હું ધારો કે બધી કિંમતો ગોઠવું છું. કિંમત કઈ આપી છે મિત્રો? 1, 2, 3 અને 4 આ આપી છે બધી કિંમત. યાદ રાખજો, અને પહેલા પણ બહુ બધી વાત થઈ છે. બજારમાં વધતી જતી કિંમતો સામે જો તમારી પાસે હિંમત નહીં હોય તો તૈયારી ઓછી પડશે. યાદ રાખજો, ઓકે? મેક શ્યોર હિંમત છે તો એની કિંમત છે. આગળ કિંમત અને માંગ. માંગની વાત કરીએ તો માંગ આપી છે 400, 300, 200 ને 100, પણ ગ્રાફમાં તો આપણે ચડતા ક્રમમાં જ ગોઠવવું પડશે. તો ચેક કરજો, 100 ના અંતરે હું મૂકું છું. તમે સમજી શકતા હશો કે હકીકતમાં આપણે અહીંયા કોઈ સ્કેલ માપ લઈ લીધું કહેવાય. યાદ કરો, આપણે આનો એક સ્કેલ માપ ક્યાંક બાજુ પર બતાવતા હોઈએ છીએ કે x માં શું કર્યું y માં. મિત્રો x માં તો આપણો 1 સેન્ટીમીટર બરાબર શું એકમ છે? એક જ એકમ છે. જ્યારે y માં જુઓ 100 ના અંતરે મૂક્યું છે જેથી આ સંખ્યાઓ બધી સમાઈ શકે. તો y છે 1 સેન્ટીમીટર બરાબર 100 એકમ. રાઈટ? હવે આ સંખ્યાઓને જો ફક્ત મારે કનેક્ટ કરવી છે, બિંદુઓથી જોડવી હોય તો ધ્યાનથી જોજો. 1 રૂપિયો કિંમત છે તો માંગ કેટલી છે? 400. આ રહી 1 રૂપિયો કિંમત અને ઉપર છે માંગ 400. 1 અને 400 ક્યાં ભેગા થાય? આ 1 અને આ 400 લગભગ આશરે આ બિંદુ પર ભેગા થશે. યાદ કરો, રાઈટ? આપણે એના પહેલા પણ આલેખ જ્યારે દોરતા હતા તો કોઈ ચોક્કસ એક ગ્રાફ પેપર પર એક 4 રસ્તા પર સંખ્યા મળવી જોઈએ. મિત્રો જસ્ટ રફ પ્રેક્ટિસ કરવી હોય તો પ્લેન પેપર પર અથવા લાઈન વાળા પેપર પર પણ આલેખની જસ્ટ પ્રેક્ટિસ કરી શકાય એક સામાન્ય એકમો ધારીને, રાઈટ? ગ્રાફ પેપર્સ આપણી પાસે ઇઝીલી બાજુમાં સાઈડમાં અવેલેબલ ન હોય તો આપણે એને આરામથી આવી રીતે પણ પ્રેક્ટિસ કરી શકીએ. આપણને અંદાજિત આવી શકે કે આ કેવી રીતે ગણતરી મૂકી છે. મિત્રો ટેક્સ્ટ બુકમાં એટલે કે ચેપ્ટર 2 ના પીડીએફમાં એવું મેન્શન કરેલું છે કે 1 થી 4 ઉદાહરણ એટલે કે પહેલા 4 ઉદાહરણ એ ફક્ત આકૃતિ સમજવામાં જ આપેલા છે. યાની કે આકૃતિના અલગ અલગ પ્રકાર જોવા માટે. જો તમે એને ધ્યાનથી જોશો તો એક ઉદાહરણ સમજતા બીજું પણ સમજાશે, ત્રીજું અને ચોથું પણ સરળતાથી સમજાશે. એને ખૂબ પ્રેક્ટિસની જરૂર પડતી નથી, ફક્ત કોન્સેપ્ટ સમજવાનો છે. એને માટે જ 1 થી 4 ઉદાહરણ આકૃતિ દોરીને સમજાવ્યા છે. ચેક કરજો. તો આ રીતે કિંમત અને માંગ મેં ગોઠવ્યા છે અને હવે બધી જ સંખ્યાઓને આપણે ભેગી કરીએ. 2 રૂપિયા ભાવ થયો ત્યારે શું માંગ આવી? 300. તો 2 રૂપિયા અને આ 300 નો ભાવ ક્યાં ભેગા થશે? લગભગ અહીંયા. એવી જ રીતે 3 રૂપિયા અને પછી સામેથી કઈ માંગ લઉં છું? 200. તો 3 પર 200 એટલે લગભગ આ જગ્યાએ ભેગા થશે. અને છેલ્લું 4 ઉપર 100. 4 પર ફક્ત 100. આ રહી જોવા જેવી વાત છે. તમને ખ્યાલ છે કે ખરેખર આ શું કર્યું? 11th માં તમે ભણ્યા છો, યાદ કરો. તમે પછી આ બિંદુઓને જોડો છો, યાની કે આવી રીતે રેખામાં જોડો છો. જેવું તમે આ જોઈન કરશો એટલે રફલી તમને ખ્યાલ આવી જશે કે આ તમે માંગ રેખા બનાવી જેનો ઢાળ એટલે કે આ સ્લોપ ઋણ છે. એટલે કેવો છે? માઈનસ. આ ઋણ સંખ્યામાં એટલે કે ઢળતો જાય છે. જો યાદ કરું તો માંગ રેખા ડાબીથી જમણી તરફ અને ઉપરથી નીચે તરફ, ડાબીથી જમણી ઉપરથી નીચે તરફ ઢળતી જાય છે. આ માંગ રેખા જો આ ડોટ્સ હું જોઈન કરું તો આ મારા ચેપ્ટરની પહેલી રીત બની ગઈ જેનું નામ છે વિકર્ણ આકૃતિની રીત. રાઈટ? ફેન્ટાસ્ટિક. એકદમ ઈઝી. તમારા પહેલા 4 ઉદાહરણ એ ફક્ત જોવાના જ છે. જસ્ટ આમ ઓબ્ઝર્વ કરવાના, કિંમતો જોવાની, એને કેવી રીતે આલેખમાં ગોઠવ્યા છે, પોઈન્ટ્સ કેવી રીતે મેચ કર્યા છે અને પછી શું કહ્યું છે કે આ ઋણ આકૃતિ છે, ધન આકૃતિ છે કે કોઈ આકૃતિ બનતી જ નથી. રાઈટ? કદાચ આ બધા પોઈન્ટ્સ આ રીતે લાઈનમાં ના આવે અને પોઈન્ટ્સ કદાચ આ તરફથી લાઈનમાં આવશે તો એ ધન સંબંધ બી થશે. તો આ બાજુ ઋણ, આ બાજુ ધન. કોઈક વખત સંખ્યાઓ કે મુદ્દા કે પોઈન્ટ્સ આપણા કોઈક આલેખમાં એવા થઈ જાય કે પોઈન્ટ્સ ગોઠવતા ગોઠવતા કોઈ લાઈન જ ન બને, કોઈક
અસામાન્ય અથવા અસ્તવ્યસ્ત રેખાઓ ભેગી થઈ જાય કે અસ્તવ્યસ્ત બિંદુઓ મળે જેમાંથી કોઈ શ્યોર લાઈન ન બની શકે તો એવું કહેવાય કે એ બધી સંખ્યાઓ વચ્ચે સહસંબંધ નથી. જો કોઈ ચોક્કસ રેખા બને, કોઈ ચોક્કસ આકાર બને તો એની વચ્ચે સહસંબંધ છે એવું કહી શકાય, પણ જો એ ચોક્કસ આકાર ન લઈ શકે તો એમાં સહસંબંધ નથી. એટલે સહસંબંધ 3 પ્રકારના વ્યાખ્યાયિત થયા છે. સામાન્ય રીતે એ 3 સંબંધ છે. 1 ધન પ્રકારનો સંબંધ, 2 ઋણ પ્રકારનો સંબંધ અને 3 શૂન્ય પ્રકારનો સંબંધ, એટલે કે તટસ્થ સંખ્યા, એટલે કે નહીં પ્લસ નહીં માઇનસ, ફક્ત 0. રાઈટ? તો આવા પ્રકારનો સહસંબંધ પણ હોઈ શકે. રાઈટ? તમે ધ્યાનથી તમારી ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ નંબર PDF માં 1 થી 4 ઉદાહરણ રેફર કરશો અને એને ધ્યાનથી જોતા જશો તો સ્ટેપ બાય સ્ટેપ આ સેકન્ડ ચેપ્ટરમાં તમને શરૂઆતની રીત આકૃતિ જોતાની સાથે સમજાઈ જશે, જેને તમે કોઈ પ્લેન પેપર પર કે લાઇન્સ વાળી નોટ્સમાં કે એમાં જસ્ટ પ્રેક્ટિસ તરીકે મૂકી અને ખાતરી કરી લો કે એ જે આકૃતિ બતાવે છે એ પ્રમાણે એની સંખ્યાઓ બિંદુ મૂકતા આવે છે કે નહીં. ફક્ત યોગ્ય સ્કેલમાં લેશો એટલે તમારો આલેખ તૈયાર થઈ જશે. આના આધારે તમે ઉદાહરણ 1 થી 4 ને ફક્ત માત્ર સમજૂતી માટે, એક્ઝામ ઓરિએન્ટેડ નહીં પણ સમજૂતી માટે ગણતરીમાં લઈ શકશો.